Hello guys, welcome back to my channel. I am Urvi Joshi and today we are going to discuss about the summary of the lesson. I have 3 visions for India by Dr. APJ Abdul Kalam in Gujarati. This content is belong to General English Sem 2. About the author. The full name of the author, Dr. Abul Pakir Jainulabdin Abdul Kalam. It has been asked in MCQs. તમને MCQના ક્વેશ્ચન્સમાં આવી શકે છે. 11th પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ડ્યુરિંગ 2002 to 2007, 2002 અને 2007, 2002થી 2007 દરમિયાન એ ભારતના 11 નંબરના 11th પ્રેસિડેન્ટ રહી ચૂક્યા. બોર્ન એન્ડ રેઝડ ઇન રામેશ્વરમ, તમિલનાડુ. લાઉડ બાય ઓલ, મતલબ કે ચાહે એ યંગસ્ટર્સ હોય કે સ્ટુડન્ટ્સ હોય, દરેક માટે એ ખરેખર દરેક દ્વારા જેમણે પ્રેમ મેળવ્યું એવા, એટલે દરેકના ચાહીતા, અને ધેટ્સ વાય પીપલ્સ પ્રેસિડન્ટ એન્ડ મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા. આ બે નામ એમને આપવામાં આવ્યા. એમને ઘણા બધા અવોર્ડ્સ જીતેલા, જેમાંથી છે ભારત રત્ન, ઇન્ડિયાઝ હાઈએસ્ટ સિવિલિયન ઓનર, એન્ડ હી હેઝ રોટ મેની બુક્સ, બટ ધ ફેમસ બુક્સ આર વિંગ્સ ઓફ ફાયર, વિચ ઇઝ an autobiography, and India 2020, Wings of Fire, Agan Pank. અને ઇન્ડિયા 2020. અગન પંખ તેમની આત્મકથા છે, ઓટોબાયોગ્રાફી છે. અને ઇન્ડિયા 2020 આને તમે તમારી લોંગ ક્વેશ્ચનમાં અને શોર્ટ નોટમાં પણ યુઝ કરી શકો છો. અને જો આ નોટ્સ તમને જોઈતી હોય તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક છે, ત્યાંથી જઈ એની PDF ડાઉનલોડ પણ કરી શકો છો. નાવ અબાઉટ ધ સમરી. શું છે જનરલી આ જે લેસન છે બેઝિકલી એ સ્પીચ છે જે ડૉક્ટર APJ અબ્દુલ કલામે IIT હૈદરાબાદમાં 2011 દરમિયાન સ્ટુડન્ટની સામે આપેલી હતી. અને અહીં આ સ્પીચની અંદર તેમણે ઇન્ડિયા માટેના કયા 3 વિઝન્સ છે એમના મત અનુસાર એ એમણે રજૂ કર્યું હતું, જેમાંથી ફ્રીડમ, ડેવલપમેન્ટ અને પાવર, આ 3 એમના વિઝન્સ છે ફોર ઇન્ડિયા, એ એમણે પ્રેઝન્ટ કરેલા હતા. અને શા માટે આ 3 વિઝન્સ ઇમ્પોર્ટન્ટ છે એ પણ એમણે જણાવ્યું હતું. તદુપરાંત એમણે 4 પિલાર્સ ફોર હિઝ કરિયર, એમના કારકિર્દી માટેના 4 એવા પિલર્સ કે જેમાંથી એમણે ઘણું બધું શીખ્યું, અને એ 4 પિલર્સ કયા હતા એ પણ એમણે આ સ્પીચની અંદર રજૂ કર્યું છે. એટ લાસ્ટ પાર્ટમાં લેસનમાં એમણે જણાવ્યું છે કે જનરલી આપણે હંમેશા કમ્પ્લેન કરતા હોઈએ છીએ અબાઉટ ગવર્મેન્ટ, કે ગવર્મેન્ટ આ નથી કરતું, ગવર્મેન્ટ ઓ નથી કરતું, પણ તમે હંમેશા કમ્પ્લેન જ કરો છો. પણ તમે એ કમ્પ્લેન, તમને ખ્યાલ છે કે આ પ્રોબ્લેમ્સ છે, તો એ પ્રોબ્લેમ્સના રિગાર્ડિંગ તમે સોલ્યુશન શું લાવ્યા, તમે તમારું કર્મ શું કર્યું ફરિયાદ કરવા સિવાય. આ વિશેનું આખું સ્પીચ છે. ઓકે, સો ધીસ ઇઝ અ સ્પીચ એન્ડ ડિલિવર્ડ ટુ ધ સ્ટુડન્ટ્સ ઓફ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, IITનું ફૂલ ફોર્મ છે આ, હૈદરાબાદ. ઓકે, MCQમાં આવી શકે. કયા સમય આપી હતી, તો ક્યારે આપેલી હતી, તો ઓન May 25, 2011. અગેન MCQમાં આવી શકે. શેડ હિઝ વિઝન્સ ફોર ઇન્ડિયા, આ સ્પીચની અંદર એમણે પોતાના વિઝન્સ ઇન્ડિયા માટે શેર કરેલા. ધ હિસ્ટ્રી ઓફ 3000 years, પીપલ કેમ હિયર એન્ડ લૂટેડ અસ, એટલે કે 3000 વર્ષની જો તમે ઇતિહાસ જુઓ ભારતનું, તો ઘણા બધા લોકો અહીં આવ્યા અને એમણે હંમેશા આપણા દેશને લૂંટ્યું છે. એ તમે એલેક્ઝેન્ડર ગ્રેટથી લઈ અને લાસ્ટ બ્રિટિશર્સ સુધી દરેક વ્યક્તિને તમે જોઈ શકો છો. ધ એલેક્ઝેન્ડર, ધ ગ્રીક્સ, ધ તુર્ક્સ, ધ મોગલ્સ, ધ પોર્ટુગીઝ, બ્રિટિશર્સ, ડચીસ, એક્સેટ્રા એક્સેટ્રા, આ દરેક વ્યક્તિ અહીં આવ્યા અને એ લોકોએ આપણને લૂંટ્યું. એ લોકોએ કોશિશ કરી કે આપણે તેમના જ રિલિજનને, તેમના જ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સને ફોલો કરીએ, એમનું જે કલ્ચર છે એને આપણે ફોલો કરીએ. ઇન શોર્ટ, એમણે પોતાનું કલ્ચર, પોતાના વિચારો આપણા પર થોપ્યા. પણ ભારતે આવું ક્યારેય નથી કર્યું. તમે જોયું છે ક્યારે પણ કે ભારતે કોઈ પર આક્રમણ કર્યું અને એમણે કહ્યું કે તમે હવે અમારા જ રિલિજનને ફોલો કરો, તમે હવે અમારા જ કલ્ચરને ફોલો કરો? એવું નથી કરતું. વાય? બિકોઝ વી રિસ્પેક્ટ ધ ફ્રીડમ. આપણે સમજીએ છીએ કે આપણે કોઈકની સ્વતંત્રતાની માન રાખવું જરૂરી છે, બરાબર? અને આ રીઝન છે કે ભારતે ક્યારેય પણ કોઈ પર ચડાઈ કરી અને આવું કર્યું નથી. સો વી હેડ નેવર ડન ધીસ ટુ એની મોર. વી રિસ્પેક્ટ ધ ફ્રીડમ ઓફ અધર્સ.
આપણે બીજા વ્યક્તિની આઝાદીની ખરેખર રિસ્પેક્ટ કરીએ છીએ અને સન્માન આપીએ છીએ. સો ધ 3 વિઝન્સ આર ઇન વિચ ધ ફર્સ્ટ વિઝન ઇઝ ફ્રીડમ. કારણ કે એવું છે કે જો તમે આઝાદ હશો તો જ લોકો આપણને રિસ્પેક્ટ કરતા હશે, નહીંતર આપણે રિસ્પેક્ટ કરતા નથી, કારણ કે તો આપણે એ વ્યક્તિની અંડરમાં છીએ. ધ સેકન્ડ પિલાર ઇઝ ડેવલપમેન્ટ. જનરલી ભારતે છે એ છેલ્લા 50 વર્ષની અંદર ઘણી બધા અચીવ્સ કર્યા છે ગોલને, જેમ કે આપણું જીડીપી જે છે બરાબર એ ટોપ 5 કન્ટ્રીઝ, વર્લ્ડના ટોપ 5 કન્ટ્રીઝમાં ભારત એક છે. પોવર્ટી જે છે એ આપણા દેશની અંદર દિવસો દિવસ ઘટી રહી છે અને આપણા જે અચીવમેન્ટ્સ છે એ દિવસો દિવસ વધી રહ્યા છે. વર્લ્ડ જે છે એ આપણને રેકગ્નાઇઝ કરવા લાગ્યું છે. આપણી જે પણ શોધ છે, ઇન્વેન્શન્સ છે, તેને ખરેખર માન આપવા લાગ્યું છે. તો આ બધા આપણા ડેવલપમેન્ટ છે. પણ હજી પણ આપણે એવું જ માનીએ છીએ કે આપણે જે છે એ વિકાસશીલ દેશ છીએ, આપણે ખરેખર હજી વિકાસ કર્યું નથી, બિકોઝ આપણું સેલ્ફ એસ્ટીમ જે છે એ લો છે. અહીં એવું કહેવા માંગે છે કે આપણે અચીવમેન્ટ્સ ઘણું બધું કર્યું છે, ડેવલપ ઘણું કર્યું છે, તો પોતાની જાતને માનો કે તમે પણ એક ડેવલપ કન્ટ્રીમાં રહો છો અને જો તમે વિકાસ કરશો તો જ બીજા લોકો તમને રિસ્પેક્ટ આપશે. ધ થર્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ ઇઝ પાવર. તમારા પાસે ફ્રીડમ છે, ડેવલપમેન્ટ છે, પણ જો પાવર નહીં હોય તો પણ દુનિયા તમને રેકગ્નાઇઝ નહીં કરે, દુનિયા તમને રિસ્પેક્ટ નહીં આપે. એટલે આપણે ખરેખર પાવરફુલ કન્ટ્રી બનવાની પણ જરૂર છે અને એના માટે મિલિટરી પાવર અને ઇકોનોમિક પાવર બંનેની વાત કરેલી છે. કે એવું નથી કે ખાલી તમારી પાસે મિલિટરી હશે, મિલિટરીનું પાવર હોય અને ઇકોનોમિક પાવર ન હોય તો ચાલશે, એવું નથી. પણ આ બંનેને એકસાથે હેન્ડ ઇન હેન્ડ વર્ક કરવું જરૂરી છે. નાવ એમણે એના લાઈફ દરમિયાન 3 ગ્રેટ જીનિયસ સાથે કામ કર્યું. ડૉક્ટર વિક્રમ સારાભાઈ, પ્રોફેસર સતીશ અને ડૉક્ટર બ્રહ્મપ્રકાશ, ધ ફાધર ઓફ ન્યુક્લિયર મટીરિયલ. અને આ ત્રણેય સાથે એમણે કામ કરી અને જીવનમાં ઘણું બધું શીખ્યું. અને એમનું કહેવું હતું કે આ 3 સાથે રહી અને એમણે જે પણ શીખ્યું એ એમના 4 માઇલસ્ટોન્સ બન્યા એના કરિયર માટે કરીને. હવે કયા 4 માઇલસ્ટોન બન્યા એમાંથી પહેલું છે 20 years ઇન ઇઝરો એઝ અ પ્રોજેક્ટ ડિરેક્ટર ફોર ઇન્ડિયાઝ ફર્સ્ટ સેટેલાઇટ લોન્ચ્ડ વ્હીકલ રોહિણી. એમના માટેના જીવનની સૌથી સૌભાગ્યની વાત એ હતી કે એમણે 20 વર્ષ સુધી ઇસરોમાં કામ કર્યું એઝ અ પ્રોજેક્ટ ડિરેક્ટર, બરાબર. અને ઇન્ડિયાની ફર્સ્ટ સેટેલાઇટ લોન્ચ થઈ SLV-3 રોહિણી. એના પછી ત્યારબાદ એમણે DRDOમાં કામ કર્યું, ઇન્ડિયાઝ ગાઇડેડ એઝ અ ઇન્ડિયાઝ ગાઇડેડ મિસાઇલ પ્રોગ્રામ અગ્નિ 1994માં. એના પછી એમણે ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી પ્લસ DRDO આ બંનેની પાર્ટનરશિપથી એમણે ત્રીજું જે કામ કર્યું ઇન રિસન્ટ ન્યુક્લિયર ટેસ્ટિસ ઓન May 11 એન્ડ May 13 એન્ડ રી એન્ટર ધ સ્ટ્રક્ચર લેવલ ફોર અગ્નિ, બરાબર. એમણે જે અગ્નિ 1994માં લોન્ચ કરેલી હતી એના માટેનું રીસ્ટ્રક્ચર બનાવ્યું એમણે અને એનું ન્યુક્લિયર ટેસ્ટ કર્યું હતું May 11 અને 13ના, બરાબર, 11 અને 13મી મે દરમિયાન. અને આનો પણ એક ભાગ તરીકે હતા ફોર અગ્નિ એઝ અ ડેવલપમેન્ટ મટીરિયલ કોલ્ડ કાર્બન એન્ડ કાર્બન. હવે જ્યારે એમણે રીસ્ટ્રક્ચર બનાવ્યું ત્યારે એને કાર્બનનું યુઝ કર્યું. વાય? કારણ કે એ જે છે એ બહુ જ લાઇટ વેઇટેડ છે આ માટે. એન્ડ એટલે આ એનું ત્રીજું હતું કરિયરનું થર્ડ પિલાર. એન્ડ ધ ફોર્થ પિલાર ઇઝ યુઝ ઓર્થોસિસ 300 grams કેલિપર્સ એન્ડ ટુક ટુ ધ ઓર્થોપેડિક સેન્ટર. હવે આની સ્ટોરી શું છે કે એક વખત એક ડૉક્ટર જે છે એ ડૉક્ટર કલામના લેબોરેટરીમાં ગયા હતા અને ત્યાં એમણે એક વસ્તુ છોડી જે હતું કાર્બન, જે ખરેખર બહુ લાઇટ વેઇટેડ હતું. હવે પછી એને ખ્યાલ પડ્યું કે આ ખરેખર બહુ લાઇટ વેઇટેડ છે ને એ લોકો એને યુઝ કરે છે એઝ અ ઓર્થોસિસ. ઓર્થોસિસનો મતલબ એવું થાય છે કે એક એવું નાનો ભાગ કે જે તમે જોઇન્ટ્સમાં યુઝ કરો છો, લાઈક ઇન સ્પાઇન ઓર ની ઓર એન્કલ્સ, બરાબર. કે તમે જ્યાં પણ સાંધાઓ આવતા હોય કે ત્યાં કને તમે આને એક એઝ અ સપોર્ટર યુઝ કરો છો. પણ જો આનું વજન વધારે હતું, એક છોકરા અને છોકરીથી મળાવે છે, બોય એન્ડ ગર્લને, નાના છોકરાઓ અને છોકરીને, અને એટલે જે પણ પ્લેટ્સ લગાવેલી હતી એ 3 કિલોગ્રામની હતી. તો એ લોકો ખરેખર ચાલી નહોતા શકતા. ઓકે, દે કુડન્ટ વોક. અને પછી જ્યારે એમણે કાર્બન એન્ડ કાર્બન યુઝ કરી અને એમણે બનાવ્યું તો એ 3 કિલોમાંથી 300 ગ્રામ બની ગયું, બરાબર. અને પછી તેમને ઓર્થોપેડિક સેન્ટરમાં લઈ ગયા. જ્યારે એમના પેરેન્ટ્સ જુએ છે કે હવે તેના બાળકો ચાલી શકે છે તો એ વાત ખરેખર એ બાબત એમના માટે ખરેખર બહુ જ ગર્વ અને આત્મવિભોર કરી દે એવી હોય છે.
તો ધીસ ઇઝ ધ ફોર્થ પિલર, બરાબર. અને એમ થાય છે કે આ 4 વસ્તુ એમના જીવનમાં જે છે એ ખરેખર આશીર્વાદ રૂપ હતી, બ્લિસફુલ હતી. નાવ ધ ઇન્ડિયાઝ અચીવમેન્ટ. આપણે હંમેશા જનરલી જોઈએ છીએ કે આપણે ભારત કરતાં બહારની વસ્તુને વધુ પ્રિફર કરીએ છીએ. આપણે ઇમ્પોર્ટેડ વસ્તુ ગમે છે, પછી એ જીન્સ હોય, ટી શર્ટ્સ હોય, વોલેટ હોય, કંઈ પણ હોય, પણ આપણે હંમેશા એવું માનીએ છીએ કે બહારની વસ્તુ છે એ ભારતના વસ્તુથી વધુ સારી છે. પણ ઇન્ડિયાની પણ અચીવમેન્ટ કંઈ ઓછી નથી. વી આર ફર્સ્ટ ઇન ધ મિલ્ક પ્રોડક્શન. ઓકે, વી આર નંબર 1 ઇન સેન્સસિંગ સેટેલાઇટ્સ એન્ડ ધ સેકન્ડ લાર્જેસ્ટ પ્રોડ્યુસર ઓફ વીટ એન્ડ રાઈસ. બરોબર. મિલ્ક પ્રોડક્શનમાં આપણે નંબર 1 છીએ સેન્સસિંગ સેટેલાઇટ્સમાં, અને સેકન્ડ લાર્જેસ્ટ પ્રોડ્યુસર છીએ આપણે વીટ અને રાઈસ માટે કરીને. પણ આપણે ઓલવેઝ નેગેટિવ વસ્તુનો જોઈએ છીએ. એનું રીઝન એ છે કે આપણું પર્સ્પેક્ટિવ જ નેગેટિવ થઈ ગયું છે. જો આપણે ન્યૂઝપેપરને ખોલીને જોશું સવારે, તેની અંદર પોઝિટિવ કરતાં એક્સિડન્ટ, ડેથ, સિકનેસ આવી વધારે તમને જોવા મળે છે. મતલબ કે નેગેટિવ ન્યૂઝ આપણને વધુ આપણે રીડ કરીએ છીએ, જેના કારણે આપણે નેગેટિવ જ માઇન્ડસેટ છે અને આપણે નેગેટિવ વસ્તુઓને જ જોઈએ છીએ. આ એક ઉદાહરણ દ્વારા એ સમજાવે છે. We see always negative. For example, our newspapers are filled with negative headlines. Positive stories are buried under the negative news. સારું ક્યાંક છાપામાં હશે, પણ એ કોઈ ખૂણા પર હશે. જ્યારે ખોટું કંઈક હશે, ખરાબ કંઈક હશે, નેગેટિવ કંઈક હશે, તો એ મોટી હેડલાઇન્સ હશે. જેના કારણે કોઈ પણ વ્યક્તિ છે એ સવારે ઉઠીને હેડલાઇન્સ વાંચશે તો એને નેગેટિવ જ વાઇબ્સ મળશે. એ ઉદાહરણ દ્વારા સમજાવે છે. આ એક્ઝામ્પલ છે, તમે ચાહો તો એને સ્કીપ કરી શકો, બટ જો સમજશો તો ક્યાંક આન્સરમાં કામ આવશે. જ્યારે ડૉક્ટર કલામ જે છે એ તેલ અવીવમાં હોય છે અને એ ઇઝરાયેલી ન્યૂઝપેપર વાંચતા હોય છે. આ એક દિવસનું ન્યૂઝપેપર છે કે જેના આગલા દિવસે જ બોમ્બ અટેક્સ થયું હશે અને હજારો લોકોએ પોતાની જાન ગુમાવી હશે. બટ જો તમે ફ્રન્ટ પેજ જુઓ એ ન્યૂઝપેપરનું, તો એની જે ફ્રન્ટ પેજ છે એની અંદર એક પિક્ચર હોય છે જુઇશ જેન્ટલમેનનું, કે જેણે આખા ડેઝર્ટ એરિયાને ઓર્ચાઇડ અને ગ્રીનરીથી ભરી દીધું. મતલબ કે એમણે ઝાડ વાવેલા હતા, એટલે કે જે રેગિસ્તાન જેવી જગ્યા હતી એને પણ એ ફર્ટાઇલ લેન્ડમાં ટ્રાન્સફર કરી દીધું. તે એક પોઝિટિવ એટીટ્યૂડ સાથે દિવસની શરૂઆત થાય છે, કેમ કે એના ફ્રન્ટ પેજ પર જ આ હતું. એના સિવાય જે બોમ્બ અટેકની હતી જે ન્યૂઝ એ પણ હતી, પણ એ ક્યાંક ને ક્યાંક સારા સમાચારની નીચે છુપાયેલી હતી. બરાબર. જ્યારે આપણે અહીં ભારતમાં એના કરતાં ઊંધું જોવા મળે છે. એના પછીની છે કે વી ઓલવેઝ બ્લેમ ટુ અવર ગવર્મેન્ટ. આપણે હંમેશા ગવર્મેન્ટમાં પણ નકામું જ વસ્તુઓને જોઈએ છીએ. એના માટે કહે છે કે સપોઝ યુ સે, બરાબર, આ યુ એટલે આપણા બધા માટે છે, પ્રજા માટે છે. યુ સે ગવર્મેન્ટ ઇઝ ઇનએફિશિયન્ટ. વી સેઝ ઓર યુ સે લોઝ આર ટુ ઓલ્ડ. અહીંયા યુ એના માટે યુઝ કર્યું છે બિકોઝ ડૉક્ટર કલામના વર્ડમાં આપણે એને સમજવાની કોશિશ કરશું. યુ સે મ્યુનિસિપાલિટી ડઝન્ટ પિક અપ ધ ગાર્બેજ, ફોન ડઝન્ટ વર્ક, રેલવેઝ આર ચોક, એરલાઇન્સ ઇઝ ધ વર્સ્ટ ઇન ધ વર્લ્ડ, મેલ્સ નોટ રીચ ટુ ધેર ડેસ્ટિનેશન. આપણે હંમેશા આ બધી ફરિયાદો કરીએ છીએ. યુ ઓલવેઝ સે એન્ડ ઓનલી સે, બટ વોટ ડુ યુ ડુ? પણ તમે શું કર્યું એ આપણે ક્યારેય જોતા નથી. ફોર એક્ઝામ્પલ, જો તમે સિંગાપુરમાં હશો તો તમે ક્યારે પણ સિગારેટને રોડ ઉપર ફેંકશો નહીં, તમે એટલી હિંમત નહીં કરો. તમે દુબઈમાં હશો તો તમે ક્યારે પણ રમઝાનની દરમિયાન પબ્લિકની વચ્ચે ખાવાની હિંમત પણ નહીં કરો. તમે ઘરની બહાર માથાને કવર કર્યા વિના બહાર જવાની હિંમત પણ નહીં કરો. જો તમે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં હશો તો જે કોકોનટના સેલ હશે, એટલે કે નાળિયેર જે હશે ખાલી, એને તમે ક્યારે પણ બીચ ઉપર ઘા નહીં કરો. પણ આ જ વ્યક્તિ, તમે જ જે બહાર સિંગાપુર, દુબઈ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, અમેરિકા એ જગ્યાએ હશો તો તમારું વર્તન કમ્પ્લીટલી અલગ હશે. અને આ જ તમે જો ભારતમાં હશો તો તમારું વર્તન કમ્પ્લીટલી અલગ હશે. અહીં ભારતનો કોઈ રહીશનો વ્યક્તિ હોય, એના કૂતરાને લઈને સવારે જતો હોય અને એનું કૂતરું જે છે એ રોડને ખરાબ કરે છે, પણ એ જ્યારે રિટર્ન થશે ને ત્યારે એ જ વ્યક્તિ કમ્પ્લેન કરે છે કે અહીં છે ને સરકાર છે ને એ ખરેખર તો સફાઈ રાખતી જ નથી. તો તમે શું ઈચ્છો છો કે હવે સરકાર સવારની પોરમાં આવી અને તમારા કૂતરાનું જે ગંદકી છે એને પણ સાફ કરે? તમે જોયું હશે કે જાપાનમાં, બહારના દેશમાં, અમેરિકામાં તમારું કૂતરું જ્યારે પણ કંઈ આવું કરે છે તો તમે લોકો એના માટે કરીને પની સાથે લઈને ચાલો છો અને તમે એની ગંદકીને પોતે જ સાફ કરો છો. તો તમે એવું કઈ રીતે કહી શકો કે સરકાર કામ નથી કરતી? તમે તમારો એટીટ્યૂડ બદલો. સરકાર તો એનું કામ કરવાની જ છે. હવે સરકાર કંઈ નવરી તો નથી બેઠી કે જે આ કામ કરવા માટે નીકળશે. We respect the foreign countries and their systems, but we don't like to learn their attitude or aptitude. તમે એવું ઈચ્છો છો કે ફોરેન કન્ટ્રીઝ જેવી આપણી પણ દેશ સાફ હોય, સ્વચ્છ હોય, એમની સિસ્ટમ ખરેખર બહુ સરસ છે, પણ શું એ જ કાયદાઓ આપણા ભારત દેશની અંદર ચાલશે તો શું તમે એને ફોલો કરવા તૈયાર થશો? આસ્ક ટુ યોર સેલ્ફ.
ઓલવેઝ લવ ધ ફોરેન થિંગ્સ બટ વી ડોન્ટ રેકગ્નાઇઝ અવર ઓન રિયાલિટી. આપણે ભારતમાં એવું છે કે બધા ઇમ્પોર્ટેડ વસ્તુઓને પસંદ કરીએ છીએ, પણ આપણા દેશની જે ખરેખર રિયાલિટી છે એને આપણે કોઈ પસંદ કરતા નથી. વી ગો ટુ ધ પોલ્સ ટુ ચૂઝ અ ગવર્મેન્ટ. બરાબર, આપણે પોલ્સ પર જઈએ છીએ આપણા ગવર્મેન્ટને ચૂઝ કરવા માટે કરીને, અને આફ્ટર ધેન ફોરફેલિટ ઓલ ધ રિસ્પોન્સિબિલિટી. ફોરફેલિટ એટલે ઢોળી દેવું, અને બધી રિસ્પોન્સિબિલિટી છે એ સરકાર પર મૂકી દઈએ છીએ અને આપણે નિવૃત્ત થઈને બેસી જઈએ છીએ. વી ડૂ અ રિવર્સ બિહેવિયર વાઇલ કમ ટુ ધ બર્નિંગ ઇસ્યુઝ ઓફ અ સોસાયટી લાઇક ડાવરી, ગર્લ ચાઇલ્ડ એક્સેટ્રા. આપણું બિહેવિયર કમ્પ્લીટલી અલગ હોય છે. આપણી કથની અને કરણીમાં ઘણો ફરક છે. આપણે પોતે એમ કહીએ છીએ કે એટલા બધા સોશિયલ ઇસ્યુઝ છે, ડાવરી, દહેજ તો લેવું જ ન જોઈએ, છોકરીઓને પણ એટલું જ ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ અને બધા સમાન જ છે. પણ શું તમે ક્યારે પોતાના છોકરાના મેરેજ વખતે ડાવરી છોડો છો? નહીં ને. મતલબ તમારો વર્તન અલગ છે. સો ઇન શોર્ટ, યુ જસ્ટ સે ઓલ ધીસ થિંગ્સ બટ ડોન્ટ વોન્ટ ટુ ડૂ એનીથિંગ. તમે માત્ર વાતું કરી શકો છો પણ બીજું કંઈ કરવા માટે તૈયાર નથી. એટ લાસ્ટ હી કોટેડ JF Kennedy's words to his fellow Americans to relate to Indians. એટ લાસ્ટ એ કોટેશન આપે છે JF કેનલીના વર્ડને કે જે એમણે અમેરિકન્સ માટે યુઝ કરેલા હતા, પણ એ ઇન્ડિયનના લોકો માટે કરીને રિલેટ કરીને યુઝ કરે છે. ડેટ આસ્ક વોટ વી કેન ડૂ ફોર ઇન્ડિયા. તમે તમારી જાતને પૂછો કે તમે ભારત માટે શું કર્યું. એન્ડ ડૂ વોટ હેઝ ટુ બી ડન ટુ મેક ઇન્ડિયા વોટ અમેરિકા એન્ડ અધર વેસ્ટર્ન કન્ટ્રીઝ આર ટુડે. અને પોતાની જાતને પૂછો કે તમે એવું શું કર્યું છે કે જેથી ઇન્ડિયા જે છે એ અમેરિકા કે બીજી વેસ્ટર્ન કન્ટ્રીઝ જેવું ગ્રેટ બની શકે. અહીં આ સ્પીચ એમની પૂરી થાય છે. એટ લાસ્ટ આ સ્પીચને મેં ઇઝી બનાવવાની કોશિશ કરી છે. આઈ હોપ યુ લાઇક ધીસ વિડીયો. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ ઇફ યુ લાઇક ઇટ then give it a thumbs up. Do subscribe to my channel for another videos. Thank you so much. धन्यवाद. May God bless you to all. Thank you. Bye bye. Take care.